સામાન્ય રીતે શિસ્તબદ્ધ પાર્ટીની ઇમેજ ધરાવતા ભાજપમાં ભડકો થયો છે। સૌરાષ્ટ્ર પ્રાંતના ભાજપના એક બાદ એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે। 5 વર્ષ ભૂગર્ભમાં રહેતા નેતાઓ પણ ચૂંટણી વખતે એક્ટિવ થઈ જાય છે અને પક્ષ સામે પણ ખુલીને બળાપો કાઢે છે। પરંતુ હવે તો ગુજરાતમાં વોટિંગ પણ પૂર્ણ થઈ ચૂક્યું, ત્યારે નેતાઓની નારાજગી કેટલા અંશે યથાર્થ છે તે આવનારા દિવસોમાં સામે આવશે। તે પહેલા જોઈએ કે નેતાઓની શું છે નારાજગી અને શું છે વિવાદનું કારણ। સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓએ પક્ષ સામે જ સવાલો ઊભા કર્યા છે। ક્યાંક લોકસભાના ઉમેદવારને લઈને તો ક્યાંક ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને લઈ તો ક્યાંક પક્ષને ઉપરવટ થઈ નામાંકન બાબતે પગલાં લેવા મુદ્દે ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા છે। અમરેલીથી શરૂઆત કરીએ તો જિલ્લામાં લોકસભા બેઠક ઉપર ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ સાવરકુંડલા શહેરમાં જાહેર મંચ ઉપરથી ઉમેદવાર ભરત સુતરિયાને લઈને નિવેદનો આપી વિવાદ સર્જ્યો હતો। કાછડિયાએ કહ્યું હતું કે ભાજપે ઉમેદવાર ભરત સુતરિયાનું સિલેક્શન કરી ભાજપના કાર્યકર્તાઓ સાથે દેશદ્રોહ કર્યો છે। જે ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ ન આપી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી છે। ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા, તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ એટલી શોક્તિ નથી। નારણ કાછડિયાના ગંભીર આક્ષેપો બાદ આજે અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ સાંસદ નારણ કાછડિયાને પત્ર લખી જવાબ આપ્યો છે। સુતરિયાએ કાછડિયાને લખેલા પત્રમાં અનેકવાર થેન્ક યુનો ઉલ્લેખ કર્યો છે। કટાક્ષથી ભરેલા આ પત્રમાં સુતરિયાએ કાછડિયાને આડે હાથ લીધા છે અને શા માટે કાછડિયાને ફરી ટિકિટ આપવામાં નથી આવી તેનો ખુલાસો ખુદ કાછડિયાએ કરવો જોઈએ તેવી વાત પણ પત્રમાં કહી છે। જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે મેં તમને થેન્ક યુ કહેલું, જે આપને ભૂલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે। આથી આ પત્રથી આપને યાદ કરાવવા માંગુ છું કે જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક યુ કહ્યું હતું। 2010ના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કીધેલું। 2021માં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહેલું। 2023ના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક યુ કીધેલું। તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા તેટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે। વધુમાં જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ અને પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે। ત્યારે આપ જે આક્ષેપ લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કરી રહ્યા છો। માનનીય શ્રી નારણભાઈ કાછડિયા સાહેબ, આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે। આપ સત્યથી પરિચિત જ છો। જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા। ફરી એકવાર અને આખરી વાર થેન્ક યુ શ્રી નારણભાઈ કાછડિયા સાહેબ। સૌરાષ્ટ્રના વધુ એક નેતા ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી અને સહકારી ક્ષેત્રના અગ્રણી જયેશ રાદડિયા સામે પણ ભાજપના અન્ય એક અગ્રણીએ નારાજગી વ્યક્ત કરી છે। સૌથી મોટા સહકારી ક્ષેત્ર ઇફકોની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને ડિરેક્ટર પદ માટેની આ ચૂંટણીમાં ભાજપના નેતાઓ જ સામે આવી ગયા હતા અને આખરે જયેશ રાદડિયાનો 113 મતથી વિજય થયો। મહત્વનું છે કે મેન્ડેટ વગર જ રાદડિયાએ નામાંકન કર્યું હતું અને મેન્ડેટ વગર નામાંકન કરવા બદલ રાદડિયા પર પક્ષ દ્વારા પગલાં લેવા સહકારી ક્ષેત્રના અગ્રણી બાબુભાઈ નિસત દ્વારા માંગ કરવામાં આવી હતી। બાબુભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો બળાપો કાઢ્યો હતો કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાઈ થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ।
હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માગું છું, જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે, હોદ્દેદારો છે, એની ઉપર પણ પગલાં લેવામાં આવે. પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ચાલે છે, આજે પણ ઈલું ચાલે છે. આપણે ત્યાં કહેવત છે કે ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ. તેમ કોઈ પણ રાજકીય પક્ષમાં જૂથવાદ, આંતરિક ખેંચતાણ અને નેતાઓની નારાજગી એ સામાન્ય બાબત છે. પરંતુ શિસ્તબદ્ધ અને કેડરવેઝ પાર્ટી તરીકે પંકાયેલા ભાજપમાં જૂથવાદ વકરે ત્યારે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવે છે. ભાજપમાં ચાલતા ભખડજંતરને લઈ રાજકીય વિશ્લેષક શું કહે છે, હવે એ સાંભળી લો. લાંબા સમય સુધી શિસ્તની ચાદર ઓઢેલી આ પાર્ટીમાં અંદરખાને જે ઉકળાટ હતો એ ચૂંટણી પૂરી થઈ પછી જ જે રીતે બહાર આવ્યો છે ને એમાં પણ સૌરાષ્ટ્રથી મોટાભાગે શરૂઆત થઈ છે. ત્યારે સમજવા જેવું એ છે કે જ્યાં સુધી સત્તા હોય છે ત્યાં સુધી શિસ્તની બધી વાતો બધા કરતા રહે છે, બધા ગીત ગાતા રહે કે કેડર બેઝ પાર્ટી છે, ભાજપમાં તો બધું શીર્ષસ્થ નેતાગીરી કહે એમ જ ચાલે. પરંતુ જેવો તમે કોઈનો ગરાસ લૂંટવા જાઓ, જેવી રીતે જયેશ રાદડિયાને ખબર પડે કે તમે એને લોકસભાની ટિકિટ આપતા નથી, અગાઉ તમે એનું મંત્રીપદ લઈ લીધું છે અને હવે તમે ઇફકોના ડાયરેક્ટરના પદ ઉપરથી પણ બીજા કોઈને મેન્ડેટ આપો છો, તો ત્યારે જયેશ રાદડિયા પક્ષનું વિચારતા નથી. પછી એવી જ રીતે જવાહર ચાવડાની જગ્યાએ તમે માણાવદરમાં અરવિંદ લાડાણીને ટિકિટ આપો એટલે ચોક્કસપણે જવાહર ચાવડા પોતાનાથી જે તાકાત હોય એ બધું જ કરે. ત્યારે પણ કંઈ શિસ્ત જેવું કશું જ દેખાતું નથી. નારણ કાછડિયાનો જ દાખલો તમે જુઓ કે ભાજપે જેને 3 વખત ટિકિટ આપી અને એક વખત ટિકિટ ના આપી તો એ ખુલ્લે આમ કેવું બોલ્યા. માત્ર એમ જ નહીં કે ઉમેદવાર સામે વાંધો છે, એવું પણ બોલ્યા કે પક્ષની નીતિ રીતિ પણ બરાબર નથી અને એટલે ત્યાં સુધી કહી દીધું કે મતદારોનો દ્રોહ કર્યો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે રહેલો આંતરિક જૂથવાદ સપાટી પર આવી રહ્યો છે. અમરેલી બાદ હવે માણાવદર વિધાનસભા બેઠક પર પણ ભાજપનો આંતરિક જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ કર્યો છે. જવાહર ચાવડાએ પોતાના પત્ની અને પુત્રને આગળ કરી ભાજપના વિધાનસભા અને લોકસભાના ઉમેદવારોની વિરુદ્ધમાં પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ સાથેનો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને લગતા ખળભળાટ મચ્યો હતો. લાડાણીએ પત્રમાં કહ્યું છે કે માજી કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પોતાની જીનિંગ ફેક્ટરીમાં કાર્યકર્તાઓની મિટિંગ બોલાવી તેમાં જાણ કરેલી કે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં 800થી વધુ કાર્યકર્તા હાજર હતા અને ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી મને હરાવવાના પ્રયાસો કર્યા હતા. વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે. હજી તો ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું છે, ત્યાં જ નેતાઓનો જૂથવાદ સપાટી પર આવી રહ્યો છે. આવનાર 4 જૂનના ચૂંટણી પરિણામ છે. રખેને ભાજપના નેતાઓ ચૂંટણીમાં હારનો સામનો કરે તો હારનું ઠીકરું કોના પર ફોડે છે તે જોવાનું રસપ્રદ રહેશે. ઉપરાંત પરિણામ પણ પક્ષની અંદરો અંદર જ આક્ષેપબાજી અને નારાજગી પણ ખુલીને બહાર આવે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉનાળાની કાળઝાળ ગરમીથી સૌ કોઈ પરેશાન છે. લોકો ચોમાસાની કાગડોળે વાટ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ચોમાસાને લઈ પૂર્વાનુમાન કર્યું છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જ રાજ્યમાં મેઘ સવારી આવી પહોંચશે અને ખુશીની વાત એ પણ છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે, જે ભારત જેવા ખેતી પ્રધાન દેશ માટે તો આર્થિક દ્રષ્ટિએ ઉત્તમ માનવામાં આવે જ છે. ચાલુ મહિનાના જ કેટલાક દિવસોમાં વરસાદ પડવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મેઘરાજાને વધાવવા લોકો પણ થનગની રહ્યા છે. ટૂંકમાં કહીએ તો ચોમાસાનો આગાઝ થઈ ચૂક્યો છે. જોઈએ વરસાદી અહેવાલ.
દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના ગરમાવા સાથે વાતાવરણ પણ ગરમાયું છે. ઉનાળાના આખરી દિવસોમાં કાળઝાળ ગરમી સૌ કોઈને અકળાવી રહી છે. મે મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી. ગરમ ફૂંકાતા પવન અને હીટવેવથી લોકો ત્રસ્ત થયા છે અને મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે મે મહિનામાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજથી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 મેના રોજ મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી. તો 13 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ અને ભાવનગર. તો 14 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં. તો 15 મેના રોજ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને 16 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં દેશના અનેક રાજ્યમાં વાતાવરણ પ્રતિકૂળ સર્જાયું છે, જ્યારે ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને પ્રી મોન્સૂનની એક્ટિવિટી અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ મે મહિનામાં જ્યારે સૌથી વધુ ગરમીનો પ્રકોપ રહેતો હોય છે તેવા સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. गुजरात में जो है तापमान अधिकतम तापमान अपने 9 लार्ज चेंज में बना रहेगा, जिसमें जो है अगले आने वाले कुछ दिनों के लिए, जो अगले 6 दिनों के लिए हमने कई हिस्सों में जो है लाइट रेन के अनुमान भी हैं, तो उससे तापमान में जो है अभी ज़्यादा बड़ा देखने को नहीं मिल रही है. 9 लार्ज चेंज में भी बना रहेगा और बारिश के साथ ही तापमान कुछ जगहों पे थोड़ा बहुत नीचे भी आएगा, लेकिन उसके बाद फिर वो नेक्स्ट वीक से जो है तापमान वापस जो है राइज करेगा. साथ ही अगर हम बात करते हैं पिछले 24 घंटों में कैसा रहा अधिकतम तापमान, उसमें अहमदाबाद में 41.6 डिग्री सेल्सियस, गांधीनगर में 41.2 डिग्री सेल्सियस अधिकतम तापमान दर्ज किया गया है. આ વર્ષે સારા ચોમાસાના પણ સંકેતો ધીરે ધીરે મજબૂત થઈ રહ્યા છે. પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં સારા વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. IMDએ પણ પુષ્ટિ કરી છે કે ઇન્ડિયન ઓશન ડિપોલની સ્થિતિ હકારાત્મક બની રહી છે. તેનો અર્થ એ છે કે હિન્દ મહાસાગરના પશ્ચિમ છેડે સપાટી ગરમ થઈ છે. આ સંજોગોમાં દક્ષિણ પશ્ચિમમાંથી ભારત આવતા નીચા દબાણની હવામાન પ્રણાલીઓ મોટી સંખ્યામાં બનશે, જે વધુ વરસાદ આપશે. ગ્રેટ નિકોબાર ટાપુમાં ચોમાસાની શરૂઆત આડે 4 દિવસ બાકી છે. આવનારા જૂન મહિના પહેલા અઠવાડિયામાં કેરળમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશે. ત્યાર પછી લગભગ 1 અઠવાડિયા બાદ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે અને આ વર્ષે ચોમાસું પ્રમાણમાં સારું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.